Started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દોલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં ગાથા 8 અને 9 એનો સ્વાધ્યાય ચાલે છે. આશ્રવ તથા બંધ તત્વને છોડવાનો ઉપદેશ. પૂજ્ય ગુરુદેવ ના પ્રવચનમાં ગાથા 8 નો ઉત્તરાર્ધ એટલે બીજો ભાગ તથા ગાથા 9 નો પૂર્વાર્ધ એટલે પહેલો ભાગ, એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે અને એનું નામ આપ્યું છે આશ્રવ તથા બંધ તત્વને છોડવાનો ઉપદેશ. તો એનો કેટલોક ભાગ આપણે કર્યો છે, આજે આગળ લઈએ છીએ. અહીંયા પુસ્તકમાં પાના નંબર 186 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એમ કહ્યું કે હે ભાઈ, તારા હિત માટે પ્રયોજનભૂત તત્વોને તો તું જાણ. તારા હિત માટે પ્રયોજનભૂત તત્વોને તો તું જાણ. જીવ અને અજીવ બંને ભિન્ન તત્વો, તેમાં જેના જે ગુણ પર્યાયો હોય તેના જ તે માનવા જોઈએ, એકબીજામાં ભેળવવા ના જોઈએ. અહીંયા તો આ તત્વોની વાત ચાલી રહી છે ને, કે છે કે એકબીજામાં ભેળવવા ના જોઈએ. જે અજીવના ગુણધર્મો જે છે, એના જે પર્યાય છે, એને જીવની અંદર જીવના ગુણ પર્યાયની સાથે ભેળસેળ કરી અને વિપરીત માન્યતા કરે તો મિથ્યાત્વ સહિત એ જીવ ક્યારે આત્માના સ્વરૂપનો અનુભવ કરશે? નહીં કરી શકે. કહે છે કે તેમજ જીવના જ્ઞાનાદિ ભાવો અને રાગાદિ વિભાવો તેમને પણ ભિન્ન ભિન્ન ઓળખીને તત્વોની સાચી શ્રદ્ધા કરવી જોઈએ. આ પણ મહત્વનું છે. બધા તત્વોને જાણે છે, એમાં જીવ ને અજીવ એમાં તો ભેદ પાડ્યો, પણ પોતે પોતાના જે ભાવ છે એને સમજવા જોઈએ ને, કે આ શુભ ભાવ છે એ પણ વિભાવ ભાવ છે, એથી મને આત્માની અનુભૂતિ નથી, નિશ્ચય સમ્યક્ત નથી. એટલે જીવના જ્ઞાન આદિ સ્વભાવ ભાવો અને રાગ આદિ વિભાવ ભાવો તેમને પણ ભિન્ન ભિન્ન ઓળખી અને તત્વની સાચી શ્રદ્ધા કરવી જોઈએ. એવી જાગૃતિ સતત રહેવી જોઈએ. આ વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે સમ્યક દર્શન તો તિર્યંચને પણ હોય છે, તો શું દેડકા વગેરે તિર્યંચને પણ આ બધી ખબર હોય? સંઘની પચેન્દ્રિય તિર્યંચ હોય એને પણ સમ્યક દર્શન થઈ શકે છે, ને એવા સમ્યક દ્રષ્ટિ જીવ હોય તિર્યંચ પર્યાયમાં હોય કે છે કે એને આ બધી ખબર હોય, કેમ કે એમને તો કઈ આ શાસ્ત્રનો અભ્યાસ વગેરે નથી, એમને એવો ઉપદેશ પણ પ્રાપ્ત થતો નથી, એમને કોઈ ભાષા પણ એવી આવડતી નથી, તો કેવી રીતે આ બધું થાય? એમને ભાષા ક્યાં આવડે છે? આપણે તો ભાષા દ્વારા સમજીએ. બહુ મોટી વાત છે. અને પૂજ્ય ગુરુદેવ પણ પ્રવચનમાં એક વાર એ વાત કરી હતી કે તમે વિચાર કરો કે મહાવીર સ્વામી ભગવાનના જીવને સિંહના ભાવમાં સમ્યક દર્શન થાય છે, અને એમાં જે ઉપરથી પેલા મુનિઓ
આકાશ માર્ગે જતા હતા તે ત્યાં નીચે આવે છે અને સિંહ જે પેલા રણ પર તરાપ મારી અને ખાવાનું કરતો હતો એ વખતે એને એ ઉપદેશ આપે છે. તો ગુરુદેવ એમ બોલે છે કે આ એ મુનિઓએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો છે કે જેથી એ સિંહ સમજ્યો છે? આમ કરી અને ગુરુદેવે વાત કરી છે કે આ બધી ભાષા વગેરેની વાત કરીએ પણ જે પૂર્વનું જે લઈને આવેલો હોય એને તો ભાવ ભાષણથી ઘણું બધું ખબર પડી જાય છે. એટલે સમ્યક દર્શન તિર્યંતને પણ હોય છે. અહીંયા ભાઈનો પ્રશ્ન છે કે સમ્યક દર્શન તો તિર્યંતને પણ હોય છે, તો શું એ વાત સમ્યક દ્રષ્ટિ દેડકા વગેરે તિર્યંતને પણ આ બધી ખબર હોય જે ગુરુદેવે આ ઉપર બધી વાત કરી તત્વની શ્રદ્ધા વગેરેની? તો એનો ઉત્તર ગુરુદેવે આપ્યો છે. કહે છે કે હા, શબ્દો ભલે તેને ન આવડે પણ તેના જ્ઞાનમાં સાતે તત્વનું ભાવ ભાષણ આવી જાય છે. ભાવ ભાષણ આવી જાય છે. પદાર્થોનું જ્ઞાન કઈ શબ્દની અપેક્ષા રાખતું નથી. સમ્યક દ્રષ્ટિ દેડકું કે સિંહ વગેરે પણ આવી જ તત્વ શ્રદ્ધા કરે છે. ભાવ ભાષણ આનાથી વિપરીત માન્યતા તેને હોતી નથી. અંદરના ભાવમાં તેને આત્માનો આનંદ ગોઠે છે અને રાગ આદિ આશ્રવો ગમતા નથી. આત્માનો આનંદ જ ગમે છે એમને પણ સમ્યક દ્રષ્ટિ છે ને, અને રાગ આદિ આશ્રવો ગમતા નથી. શુભરાગનું વેદન થાય ત્યાં તે એમ નથી માનતા કે આ મને આનંદનું વેદન છે. જો શબ્દો નથી પણ બધું ભાવ ભાષણ એવું છે એમ ગુરુદેવ સમજાવે છે. શુભરાગના વેદનમાં પણ તેને દુઃખ લાગે છે એટલે આશ્રવો દુઃખદાયક છે, આશ્રવો છોડવા જેવા છે, આશ્રવો હે છે, એવી શ્રદ્ધા તેના ભાવમાં આવી જ ગઈ. અને આનંદ એટલે સંવર નિદ્રાનો ભાવ ઉપાદેય છે એવી શ્રદ્ધા પણ આવી ગઈ. અંતરમાં આત્મા આનંદ સ્વરૂપ છે એવું જે વેદન થાય છે તેને જ તેઓ આત્મા સમજે છે. એટલે એમાં બધું આવી જાય. એ ભાવ ભાષણમાં પછી તમે વિશ્લેષણ કરો, ભલે એમને તત્વના નામ ના આવડતા પણ એના બધા તત્વનો જે ભાવ જે છે ને એ ભાવ એમને ભાવ ભાષણમાં આવી જાય છે. એટલે કે છે કે જે આનંદ સ્વરૂપ છે એવું જે વેદન થાય છે તેને જ તેઓ આત્મા સમજે છે, પોતાનું સ્વરૂપ સમજે છે. આત્મા શબ્દ ના આવડે તો પણ, અને તેનાથી વિરુદ્ધ ભાવો તે આત્મા નથી એ વાત પણ તેમાં આવી જ જાય છે. શુભ કે અશુભ વૃત્તિ ઉઠે તે તેને દુઃખરૂપ લાગે છે, તેથી તેને તે છોડવા માંગે છે. એટલે આશ્રવ તથા બંધને છોડવા માંગે છે અને આનંદના વેદન રૂપ સંવર નિદ્રાને વધારવા માંગે છે. એને તો આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિને એમાં જ રહેવું છે. બીજું બધું જે છે એમાં જવું જ નથી. આટલી વાતની અંદર બધી વાત આવી ગઈ, સાતે તત્વની વાત આવી જાય છે. એટલે ગુરુદેવ એ રીતે સમજાવે છે. એટલે સંવર નિદ્રા મોક્ષને ઉપાદેય માને છે. આ રીતે તેના વેદનના ભાવમાં સાતે તત્વોની અવિપરીત શ્રદ્ધા આવી જાય છે. સાતે તત્વની બરાબર શ્રદ્ધા આવી જાય છે. તે સમ્યક દ્રષ્ટિ દેડકું કાંઈ એમ નથી માનતું કે શરીર તે હું છું, અથવા ઈશ્વરે મને બનાવ્યો છે, અથવા રાગ તે સુખરૂપ છે, એવું માનતું નથી. તે તો શરીરથી ભિન્ન, રાગથી ભિન્ન શાશ્વત જ્ઞાન સ્વરૂપને જ પોતાને અનુભવે છે ને તેવો જ શ્રદ્ધે છે. પોતાની શ્રદ્ધા એને બરાબર છે, અનુભવ પણ બરાબર છે. એટલે એમાં સાતે તત્વની શ્રદ્ધા આવી જાય, શબ્દોની જરૂર પડતી નથી. ગુરુદેવ કહે છે કે આ રીતે પોતાના હિત માટે પ્રયોજનભૂત તત્વોને સમ્યક દ્રષ્ટિ બરાબર જાણે છે. મૂળ વસ્તુ જીવ અને અજીવ તેમની ભિન્નતા તથા જીવને સુખ દુઃખના કારણરૂપ પર્યાયો તેનું જ્ઞાન કરવું તે પ્રયોજન રૂપ છે. આપણે આ પ્રયોજનને સમજવાનું છે. અને સાત તત્વોમાં તે બધું જ્ઞાન આવી જાય છે.
એટલે 7 તત્વની સમ્યક શ્રદ્ધા કરવાની વાત કહેવામાં આવે છે. ઘડો તે અજીવની પર્યાય છે અને તે મારું કાર્ય નથી એમ ધર્મી જ્ઞાની જાણે છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી જ્ઞાની જે છે એ જાણે છે. એ કુંભાર હોય ને ઘડો બનાવતો હોય, સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એ જ ઘડો બનાવે છતાં પણ એમ જાણે છે કે આ કાંઈ મારું કાર્ય નથી ને હું કરતો નથી. ઘડો એના કારણે બને છે, એ પૂતગળની પર્યાય છે. કે છે કે એ મારું કાર્ય નથી એમ ધર્મી જાણે છે, પણ તે ઘડો ક્યાં બન્યો, ક્યારે બન્યો, તેની માટી ક્યાંથી આવી, તેને બનાવવામાં કયો કુંભાર નિમિત્ત હતો, એ બધું જાણવું અપ્રયોજન રૂપ છે. આપણે એમાં જ અટવાઈ જઈએ છીએ, એ બધી વાતમાં અટવાઈ જઈએ છીએ, પ્રયોજનભૂત વાત જે છે એને ભૂલી જઈએ છીએ. આ જ્ઞેયો જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એમાં આપણે અટવાઈ જઈએ છીએ અને એ જે જ્ઞાન કરનારો આ આત્મા એને ભૂલી જઈએ છીએ. પોતાના સામર્થ્યને ભૂલી જઈએ છીએ અને બહારમાં આ બધા રૂપી પદાર્થો જે છે એના સામર્થ્યનો જ વિચાર કરીએ છીએ, એની શક્તિનો વિચાર કરીએ છીએ, પણ પોતાનું સામર્થ્ય શું છે એનો આપણે વિચાર નથી કરતા. ગુરુદેવ કહે છે કે એ બધું જાણવું બહારમાં આ બધું એ અપ્રયોજન રૂપ છે. તેની સાથે જીવના હિત અહિતનો સંબંધ નથી. એ છે તો છે એને કારણે છે, બધા પરિણામો જે થઈ રહ્યા છે પૂતગળના વગેરે એને કારણે થઈ રહ્યા છે. એથી જીવને હિત પણ નથી ને અહિત પણ નથી. તે જાણે તો કાંઈ તેનાથી જીવનું હિત થઈ જતું નથી અને તે ન જાણે તેથી કાંઈ જીવનું હિત અટકી જતું નથી. પણ છતાંય આપણે એ બધી વાતમાં ખૂબ રસ લઈએ છીએ ને બધું જાણવું છે. આપણે જગતમાં જે ચાલી રહ્યું છે બધું આપણે જાણવું છે. ગુરુદેવ કહે છે કે પણ ચેતન લક્ષણ રૂપ જીવ શું, કેવો, તેની અંતરાત્મા વગેરે દશાઓ કેવી હોય તેનું જ્ઞાન શબ્દ જ્ઞાન નહીં પણ ભાવ ભાષણ રૂપ જ્ઞાન ધર્મીને જરૂર હોય છે. હું ચેતન છું, મારા ચેતનનો એક અંશ પણ અજીવમાં નથી અને અજીવનો એક અંશ પણ ચેતનમાં નથી. ચેતનના બધા ગુણો ચેતનમાં છે, જળના બધા ગુણો જળમાં છે. બંનેની અત્યંત ભિન્નતા છે. જીવ અજીવના ગુણો જુદા, જીવ અજીવની પર્યાયો જુદી, એમ દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોનું ધારક છે. કોઈનો અંશ કોઈમાં ભળતો નથી. સર્વજ્ઞના માર્ગ અનુસાર તેને બરાબર ઓળખવા જોઈએ. બહુ સરસ રીતે વાત મૂકી છે. સર્વજ્ઞની વાણીમાં જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એ પ્રમાણે શ્રદ્ધા કરે અને પછી મેળવણી કરવા જાય તો ખ્યાલ આવે કે પોતે ક્યાં ભૂલ કરે છે. કોઈનો અંશ કોઈમાં ભળતો નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં આવી વાત આવી છે. એટલે એ રીતે જગતના પદાર્થોને જાણવા જોઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે ચેતના લક્ષણ રૂપ જીવ તેની પર્યાયના 3 પ્રકાર, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તેમાં બહિરાત્મા આશ્રવ તથા બંધ તત્વ આવી ગયા. બહિરાત્મા કહેતા એમાં પછી વાત એને આશ્રવ અને બંધ તત્વો ત્યાં આવી ગયા. અંતરાત્માની વાત કરવામાં આવે ત્યારે અંતરાત્મામાં સંવર તથા નિજરા તત્વ આવી ગયા અને પરમાત્મામાં મોક્ષ તત્વ આવી ગયું. આશ્રવ અને બંધમાં મિથ્યાત્વ તે મુખ્ય છે. તે ઉપરાંત અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ પણ આશ્રવ તથા બંધ છે. એના કારણ છે એટલે એ જ છે. બહારમાં શરીરની ક્રિયા તે તો અજીવ તત્વની દશા છે. એ કઈ આત્માની દશા નથી, આત્માનું કાર્ય પણ નથી. તેમાં કાંઈ જીવના આશ્રવ બંધ કે સંવર નિજરા રહેતા નથી. શરીરની ક્રિયામાં આશ્રવ નથી, બંધ નથી, સંવર નથી, નિજરા નથી. શરીરની કોઈ પણ ક્રિયાથી કાંઈ નથી. પણ એના જે ભાવ છે ને એનાથી
આશ્રવ અને પછી બંધ થાય છે. જીવના ઉપયોગ અને યોગની અશુદ્ધ પ્રવૃત્તિ તે આશ્રવ છે ને તે બંધ છે, અને શુદ્ધ ઉપયોગ પ્રવૃત્તિ તે સંવર નિદ્રા છે. શુદ્ધ ઉપયોગ કેવી રીતે થાય? આત્માનું લક્ષ્ય કરે, એકાગ્રતા સ્વરૂપમાં કરે તો ત્યારે જે ઉપયોગ હોય છે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. ગુરુદેવ કહે છે, ભાઈ તારી અવસ્થા રૂપ આવા તત્વોને તું જાણ. આ તત્વોને જ્યારે અભ્યાસ કરીએ, જાણીએ, ત્યારે એ તત્વોને પોતાની પર ઉતારી અને જ્યારે જાણવામાં આવે ને તો વધારે સારી રીતે સમજાય કે હું જીવ તત્વ જ છું અને મારી સાથે આ રહેલું શરીર છે તે અજીવ છે. કેમ કે પ્રયોજન તો આ છે ને, મુખ્ય પ્રયોજન તો. અને એ જ રીતે આ પરનું લક્ષ્ય કરતા મને શુભ ભાવ થાય, અશુભ ભાવ થાય, એ આશ્રવ થઈ રહ્યા છે. મને એ આશ્રવ છે, ભાવ આશ્રવ, અને એવા ભાવ બંધ થઈ રહ્યા છે. અને એના નિમિત્તે પેલા પૂજ્ય પરમાણુ એના આશ્રવ થાય છે, કાર્બન રજકણોના આશ્રવ થાય છે, અને કર્મના બંધ થાય છે. એ કાર્બન શરીર બને છે, એ જડ છે, એ કઈ મારું સ્વરૂપ નથી. મારી ભૂલ તો એ જ થઈ કે મેં શુભાશુભ ભાવે પ્રવર્તન કર્યું, એટલે ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય. અને પછી જો હું સ્વરૂપનું લક્ષ્ય કરું છું તો કોઈ શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા જ નથી. આત્માને અનુભવું છું તો શુદ્ધ ભાવ છે, અને એ શુદ્ધ ભાવમાં નિર્વિકલ્પ દશા હોય છે. તો ત્યારે કર્મના ઉદયો આવે છે અને ખરી જાય છે, એ તરફ મારું લક્ષ્ય પણ હોતું નથી. એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિજરા થઈ રહી છે. આમ દરેક વાતને, તત્વની વાતને પોતાની ઉપર લઈ અને જ્યારે વિચાર કરવામાં આવે ને તો વધારે સારી રીતે એ વાત પોતાને બેસતી જાય. એટલું જ નહીં, પણ જાગૃતિ સતત રહે. પોતાની વાત માટે જીવ હંમેશા જાગૃત રહે. એટલે જ્યારે એમ કહેવામાં આવે, કોઈ કહે કે આશ્રવ, તો પોતે જ વિચાર કરે કે આ હું ભાવ જે કરી રહ્યો છે એમાં તો કેટલા આશ્રવ થઈ રહ્યા છે. આવા ભાવ આશ્રવ મને ન શોભે. એમ દરેકને પોતાની સાથે મેળવી, પોતાની પર ઉતારી અને જ્યારે જીવ એવો સ્વાધ્યાય કરે છે કે એવું ચિંતન કરે છે તો બધું સહેલું થઈ જાય છે. પણ બીજી રીતે પોતાને જાણે એની સાથે કઈ નિસ્બત ન હોય ને એ રીતે સાથે તત્વના નામ બોલી જાય ને એનો વિસ્તાર કરે ને એના ઉપર નિબંધ લખી નાખે તો પ્રભુ એનાથી ફાયદો નથી થતો. એનાથી નથી ફાયદો થતો. બધાને જ આવડે છે સાત તત્વોના નામ વગેરે બધું આવડે છે, પણ એ સાત તત્વો સાથેનો પોતાનો સંબંધ અને પોતાને ક્યાં એ લાગુ પડે છે એ વાતને એને પકડવાની છે. એમાં પોતે રહ્યો છે ને, સાતે તત્વની અંદર પોતે રહ્યો છે, નવની અંદર પોતે રહ્યો છે, પુણ્ય પાપ બધામાં એ પોતે એના મધ્યમાં છે. અને એને વિચાર કરવાનો છે કે આ બધું જાળવું જે છે એમાં એને ભેદી અને કેવી રીતે મુક્ત પૂર્ણ મોક્ષની દશા પ્રાપ્ત થાય. પોતે કહે છે કે પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે. ભાઈ તારી અવસ્થા રૂપ આવા તત્વોને તું જાણ. કહ્યું ને, એટલા માટે એના ઉપરથી આપણે વિચાર કર્યો કે તારી અવસ્થા રૂપ આવા તત્વોને તું જાણ, અને તેમાં નિમિત્ત રૂપ પૂતગલ કર્મની અવસ્થાને તારાથી ભિન્ન અજીવ તરીકે જાણ, અને તે તત્વોને જાણીને તેમાંથી પોતાના હિતરૂપ તત્વને તું ગ્રહણ કર અને દુઃખરૂપ તત્વોને છોડ. દેવ કહે છે, જો આવા તત્વોનો નિર્ણય થઈ શકે એવી જ્ઞાન શક્તિ મહાભાગ્યથી અત્યારે આપણને પ્રાપ્ત થઈ છે, મળી છે. તેથી તેનો નિર્ણય કરવાનું કહે છે આચાર્ય ભગવાન. એટલા માટે એનો નિર્ણય કરવાનું કહે છે કે તું હવે એવો સક્ષમ છો કે આ વાતનો નિર્ણય કરી શકે. પ્રભુની દિવ્ય ધનીમાંથી જે વાત આવી છે એ વાતનો તું નિર્ણય કરી શકે એવો શક્તિમાન છો. એટલા જ્ઞાનના ઉઘાડ તને પ્રાપ્ત થયા છે. હિતનો અભિલાષી જીવ તેવો નિર્ણય જરૂર કરે છે, અને આવા ઉત્તમ સુયોગમાં પણ જેઓ તત્વ નિર્ણયમાં બુદ્ધિને ન જોડે અને કુમાર્ગના સેવનમાં અવસર ગુમાવી દે, એમના દુર્ભાગ્યની શી વાત. મોંઘો મનુષ્ય ભાવ
તત્વ નિર્ણય વગર તેઓ હારી જશે. જેવો એવો તત્વનો નિર્ણય નથી કરતા એ આવો અમૂલ્ય મનુષ્યનો ભાવ હારી જશે, ગુમાવી જશે. અહીં તો કહ્યું કે અનંતા દ્રવ્યો જેમાં રહેલા છે એવા આકાશને પણ તમે પીછાણો. જ્ઞાનની કેટલી વિશાળતા! અનંતા અનંત જીવો, તેના કરતા અનંતા અનંત ઘણા ભૂતગળો અને ધર્માસ્તિકાય વગેરે સૂક્ષ્મ અરૂપી દ્રવ્યો, એ બધાય દ્રવ્યો પણ જેના અનંતમાં ભાગમાં સમાઈ જાય એવું મોટું અનંત સર્વવ્યાપી આકાશ, અને તે આકાશને પણ જે પોતાના અનંતમાં ભાગની શક્તિ વડે, એવા આકાશને પણ જે પોતાના અનંતમાં ભાગની શક્તિ વડે જાણી લે એવું મહાન જ્ઞાન સામર્થ્ય તેનો ધારક જીવ પોતે છે. આટલું બધું એને મળ્યું છે. આવા આકાશની શું વાત કરવી. પછી કે છે કે એને પણ એ જાણી શકે એવું સામર્થ્ય એને પ્રાપ્ત થયું છે. અનંત લોકાકાશ. લોકાકાશ જે છે એ અનંત છે? ના, આકાશ અનંત છે, પણ લોકાકાશને અલોકાકાશ જે છે એમાં કોઈ બે આકાશ નથી. એટલે લોકાકાશ જ જે છે આગળ જ્યાં પછી બીજા દ્રવ્યો રહેતા નથી, તો એનું એ જ આગળનું જે છે એને આપણે અલોકાકાશ કહીએ છીએ. એટલે તો છે તો એ જ જ્યાં આપણે રહ્યા છીએ એ જ આકાશ આખું આગળ 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 છે. એનો કોઈ અંત નથી. કોઈ એમાં કોઈ એવી રીતે સીમા બાંધેલી નથી કે ભાઈ આ સીમા જે છે ત્યાં સુધી લોકાકાશ જે છે તો એની બહાર એને ઓળંગીને જ એમ કે બીજી રીતે કઈ સીમા બંધાઈ ગઈ હોય એવી વાત નથી. એ સળંગ જ છે, સળંગ જ છે. પણ ત્યાં જીવો નથી. ત્યાં આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળ બધે વગેરે નથી, બીજા દ્રવ્યો નથી. પણ આકાશ તો આકાશ જ છે. એટલે અનંત આકાશ જયારે કહેવામાં આવે ત્યારે એ લોકાકાશ અલોકાકાશ બધું આવી ગયું. તો એવા અનંત આકાશનો નિર્ણય કરવા માટે આ જીવ સમર્થ. અનંત આકાશનો નિર્ણય કરવા જતા પોતાના આવા મહાન જ્ઞાન સ્વભાવનો પણ નિર્ણય થઈ જાય છે. અને આવડા મોટા આકાશની અને તેનાથી પણ મહાન જ્ઞાન સામર્થ્યની વાત સર્વજ્ઞ દેવના જૈન શાસન સિવાય બીજે ક્યાંય હોય નહીં. બીજે આવી વાત નથી. જૈન શાસન સિવાય બીજે આવી વાત નથી. અરે સર્વજ્ઞના ભક્ત સમ્યક દ્રષ્ટિ સિવાય આવા તત્વનો સાચો નિર્ણય બીજો કોઈ કરી શકે નહીં. એટલી સરસ વાત મૂકી છે. સાચો નિર્ણય જે કરે છે, સાચો નિર્ણય કરે છે તો એનો સ્વીકાર કરે છે તો જ સાચો નિર્ણય થયો કહેવાય ને. નહીતર તો શું સાચો નિર્ણય શું કહેવાય? માત્ર માહિતી જ્ઞાન કહેવાય. એટલે સાચો નિર્ણય કરે છે એટલે એને સ્વીકાર છે, ને એને સ્વીકાર છે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એ જ જિનેશ્વર ભગવાનની આજ્ઞા ને આમાં ને આમાં છે. એ જ જિનેશ્વર ભગવાનનું ભક્ત છે. એ જ સાચો જૈન છે. અહીંયા કહે છે કે હો આત્માના હિત માટે જૈન ધર્મના આવા તત્વનો અભ્યાસ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ પણ રખડે કે રમે તેના કરતા તેમને આવા વિતરાગી ભણતર શીખવવા જોઈએ, જેથી તેમનું જીવન સુખી થાય. આપણા ભગવાને જોયેલા અને કહેલા 6 દ્રવ્યો કેવા છે તથા તે દરેકના મુખ્ય લક્ષણ ખાસ ગુણ શું છે, કયા ભાવોથી જીવ સુખી થાય છે ને કયા ભાવોથી તે દુઃખી થાય છે તે ઓળખવું જોઈએ. વિદ્યાર્થીઓને પણ ભલે ને ઉંમર નાની હોય તો શું થઈ ગયું, પણ એને પણ એની બધી સમજ આપવી જોઈએ. પોતે પોતાને જાણે અને બધા પદાર્થોને પણ જાણે એવી તાકાત જીવમાં જ છે, બીજા કોઈમાં નથી. પોતે પોતામાં રહે અને બધા પદાર્થોને પણ રહેવામાં નિમિત્ત થાય એવી તાકાત, એવો સ્વભાવ આકાશ દ્રવ્યમાં જ છે, બીજા કોઈમાં નથી. આકાશ દ્રવ્ય પોતે પોતાનામાં રહે અને બધા પદાર્થો પણ એમાં રહે એટલે રહેવામાં નિમિત્ત થાય, અવકાશ આપે છે. એવી તાકાત આકાશ દ્રવ્યમાં જ છે, બીજા કોઈમાં નથી. પદાર્થ રહે છે તો સ્વક્ષેત્રમાં, આકાશ ક્ષેત્રમાં છે એમ કેવું એ નિમિત્તનું કથન છે. ખરેખર તો દરેક પોતે પોતાના ક્ષેત્રમાં રહેલું છે, દરેક દ્રવ્ય.
અને એને આકાશ ક્ષેત્ર તેને નિમિત્ત છે. પોતે સ્વયં પરિણમે અને બધા પદાર્થોને પણ પરિણમન થવામાં નિમિત્ત થાય એવો સ્વભાવ કાળ દ્રવ્યમાં જ છે, બીજા કોઈમાં નથી. એટલે પદાર્થ પરિણમે છે તો પોતે પોતાનામાં એવું દ્રવ્યત્વ નામનો ગુણ છે. એટલે દરેક પદાર્થે પોતે પરિણમે છે તો સ્વપર્યાયથી કાળ તેને નિમિત્ત છે. એ પ્રમાણે સર્વજ્ઞ દેવની વાણી અનુસાર જગતના પદાર્થોનું જ્ઞાન કરવાની છદ્મસ જીવની તાકાત છે. સર્વજ્ઞ માર્ગથી વિરુદ્ધ કોઈ વાતને સમ્યક દ્રષ્ટિ માનતા નથી. સર્વજ્ઞ વિતરાગ થયેલા આત્મા તે પરમેશ્વર છે. તે પરમેશ્વર જગતના કરતા નથી. જગતનું કાંઈ કરે, જગતનું એમને નિયમન કર્યું છે એમ પણ નથી. જગત બનાવ્યું નથી કે જગતનું નિયમન પણ એ કરતા નથી. કહે છે કે તે પરમેશ્વર જગતના કરતા નથી. સ્વયં સિદ્ધ એવા આ જગતના કરતા કોઈ ઈશ્વર નથી. ઈશ્વર જેમ જગત કરતા નથી તેમ નિમિત્તરૂપ વસ્તુ તે બીજી વસ્તુની કરતા નથી. જ્યારે આ નિર્ણય આપણને છે કે ઈશ્વર જગતનો કરતા નથી, તો એની સાથે જ બીજી વાત એ આવી જાય છે કે બીજું દ્રવ્ય, બીજો પદાર્થ જે છે, જે નિમિત્ત રૂપે આપણે એને માનીએ છીએ, તો એ પણ ખરેખર કોઈ અન્ય દ્રવ્યનું કાર્ય કરતો નથી. એટલે બીજી વસ્તુનો કરતા નથી, એ નિમિત્ત માત્ર છે. જગતની જીવ અને અજીવ બધી સ્વતંત્ર વસ્તુઓ છે તે સૌ પોતપોતાની પર્યાયને કરે છે. જીવ પોતાના પરિણામ કરે છે, અજીવ પોતાના પરિણામ કરે છે, બધા સ્વતંત્ર રીતે પોતાના પરિણામ કરે છે. ઈશ્વર તેના માત્ર સાક્ષી જ્ઞાતા છે. ઈશ્વર જાણે છે, જેને સર્વજ્ઞ પરમાત્મા આપણે કહીએ, જાણે છે. એ કરતા નથી, નિયમન પણ કરતા નથી. અને દરેક જીવ પણ એવા સાક્ષી સ્વભાવી છે. આપણે પણ એમ જ જાણીએ જ છીએ. ઈશ્વર જેમ જાણે છે તેમ આપણે પણ જાણીએ છીએ. કોઈ પદાર્થના પરિણામો આપણે બદલીએ, એમાં કંઈ કરીએ, એવું કરતા પણ આપણી પાસે પણ ક્યાં છે? ઈશ્વર પાસે નથી તો આપણી પાસે તો ક્યાંથી હોય? ઈશ્વર પણ માત્ર જગતના બધા પદાર્થોના પરિણામો જે થઈ રહ્યા છે એને જાણે છે, તો આપણે પણ એને જાણીએ જ છીએ. ત્યાં સાક્ષી ભાવની વાત લીધી તો એ જ વાત આપણે માટે પણ એમ જ છે. દરેક જીવ પણ એવા સાક્ષી સ્વભાવી છે. ને આમ ધર્મી જાણે છે, ધર્મી આવી શ્રદ્ધા કરે છે. ધર્મી એટલે સમ્યક દ્રષ્ટિ. એક વાત, એક સિદ્ધાંતને કેટલી સરસ રીતે ગુરુદેવે સમજાવ્યો છે. તર્ક પણ કેટલો સરસ મૂક્યો અને તુલના પણ કેટલી સરસ કરી છે. બહુ સરસ રીતે આ સરળ શબ્દોની અંદર કેટલાય શાસ્ત્રોના સાર રૂપ વાત પૂજ્ય ગુરુદેવે કરી છે. ગુરુદેવ કહે છે કે જગતના પદાર્થો સ્વયં સત છે, એનું અસ્તિત્વ છે, એ સત છે, હોવાનું છે. એ કોઈએ બનાવ્યું એવી વાત જ નથી. સર્વજ્ઞે તેને સત જાણ્યું છે, એના અસ્તિત્વને સર્વજ્ઞે જાણ્યું છે અને વાણીમાં પણ તેમ કહ્યું છે. એ રીતે સત વસ્તુ, તેનું જ્ઞાન અને તેનું કથન, એ ત્રણેયનો મેળ છે. વસ્તુનું હોવાપણું સત અને એનું એવું જ્ઞાન અને એ વાત કથનમાં આવવી, વાણીમાં આવવી, એનો મેળ છે. એવી જ રીતે વાત આવે અને તેને ઓળખતા સાચી શ્રદ્ધા થાય છે. ભગવાનની વાણીમાં તો એ રીતે જ મેળ પ્રમાણે વાત આવી છે. હવે એ વાતને આપણે સાંભળી, સમજી, સ્વીકારી અને એ જ રીતે ઓળખીએ અને સાચી શ્રદ્ધા કરીએ. ગુરુદેવ એમ કે છે, જીવને સર્વજ્ઞનું ખરું સ્વરૂપ ત્યારે જ ઓળખાય છે કે જ્યારે તે તેમના જેવા પોતાના આત્માની સ્વસન્મુખ થઈને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરે, ત્યારે જ ખરેખર સર્વજ્ઞનું સ્વરૂપ ઓળખાય છે. જ્ઞાન સ્વભાવી આત્માને અનુભવ્યા વગર કોઈ એમ કહે કે મેં સર્વજ્ઞને ઓળખ્યા, તો તે યથાર્થ નથી. કેમ કે આત્માની ઓળખાણ પૂર્વક જ સર્વજ્ઞની ઓળખાણ થાય છે. એ સિવાય સર્વજ્ઞની ઓળખાણ થઈ શકે જ નહીં.
જ્ઞાનની શક્તિ એટલી મહાન છે કે 3 કાળની પર્યાય સહિત સમસ્ત પદાર્થોને એક સાથે જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. જ્ઞાનની શક્તિ એટલી મહાન છે કે 3 કાળની પર્યાય સહિત સમસ્ત પદાર્થને એક સાથે જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. એટલે શું? જ્ઞાન તો પોતે સ્વયં પરિણમી રહ્યું છે અને એમાં આ જે પદાર્થો જે છે જેનું જ્ઞાન થાય છે એ માત્ર નિમિત્ત કારણ છે. ગુરુદેવે કેટલી સરસ રીતે આ વાતને મૂકી દીધી. જ્ઞાન તો પરિણમી રહ્યું છે એટલે એવી જ્ઞાનની જે પર્યાય થવા યોગ્ય છે તે થાય છે. તો આવી જ્ઞાનની પર્યાય થાય છે એમાં નિમિત્ત તરીકે જેનું જ્ઞાન થાય છે એ બધા પદાર્થો જ છે, એને નિમિત્ત કહ્યા. એ પદાર્થો કંઈ જ્ઞાન થવાનું કારણ નથી એમ અહીંયા સિદ્ધાંત ગુરુદેવે તો બતાવી દીધો. જ્ઞાનની શક્તિ એટલી મહાન છે કે 3 કાળની પર્યાય સહિત સમસ્ત પદાર્થોને એક સાથે જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. આ જ્ઞાનની શક્તિ છે, એને નિમિત્ત બનાવે છે ને પોતે જ્ઞાન પરિણમે છે. એમાં એ બધું નિમિત્ત છે. જગતમાં આટલા પદાર્થો છે ને એની 3 કાળની પર્યાય એ બધું નિમિત્ત છે. એને કારણે અહીંયા જ્ઞાન થાય છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જ્ઞાન તો સ્વયં પરિણમે છે. કોઈ જ્ઞેય બાકી રહેતું નથી. સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેય માત્રને જાણે છે. જ્ઞાનનો સ્વભાવ જ છે કે જ્ઞેય માત્રને જાણે, પણ એમાં સામે જ્ઞેય હોય છે અને એ જ્ઞેય કંઈક કરે છે એટલે અહીંયા જ્ઞાનમાં દેખાય છે એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. કોઈને અહીંયા પ્રશ્ન કરવાનું મન થાય કે આપણે તો એમ કહીએ છીએ ને કે જે જ્ઞાનમાં જણાય છે જે પદાર્થ, તો એ પદાર્થમાં પ્રમેત્વ નામનો ગુણ છે, તેથી તે બીજાના જ્ઞાનમાં જણાય છે. આપણે તો એમ કહીએ છીએ ને. તો પ્રમેત્વ ગુણ જે છે એ ન હોત તો પછી કેવી રીતે એનું જ્ઞાન થાત બીજાને? આવો પ્રશ્ન થાય? થઈ શકે પ્રશ્ન આવો. પ્રભુ પ્રમેત્વ નામનો ગુણ તો એ પદાર્થમાં રહ્યો અને એટલા માટે એ અહીંયા કોઈના જ્ઞાનમાં જણાય છે એમ કહેવું એ વ્યવહારના એનું કથન છે. કેમ કે જ્ઞાન નિશ્ચયથી જ્ઞાન સ્વભાવ એવો છે કે જ્ઞેય માત્ર એમાં ઝળકે, જ્ઞેય માત્ર એમાં ઝળકે એવો જ્ઞાન સ્વભાવ છે. એટલે જ્યારે પૂર્ણ જ્ઞાનનો ઉઘાડ છે તો કોઈ જ્ઞેય બાકી રહેતું નથી. એને કોઈ કાળ સાથે સંબંધ નથી કે ભૂતકાળ કે વર્તમાન કાળ ભવિષ્યકાળ સાથે. 3 કાળના 3 લોકના બધા જ્ઞેયો એક સાથે પ્રતિબિંબિત થાય છે. એટલી એ જ્ઞાનની નિર્મળતા છે. પૂર્ણપણે જ્યારે કેવળ જ્ઞાન થયું છે તો પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થઈ છે એટલે કોઈ જ્ઞેય બાકી રહેતું નથી. જો જાણવામાં કોઈ જ્ઞેય બાકી રહી જાય તો જ્ઞાન અધૂરું રહી જાય. અને એમ હોય તો પછી સર્વજ્ઞ કોણ કહે? તો પછી એને સર્વજ્ઞ કહેવાય નહીં. પણ એમ તો નથી. સર્વજ્ઞ તો સર્વજ્ઞ છે. આગળ કે છે, જેનાથી જીવને દુઃખ થાય છે એવા આશ્રવ તથા બંધને કદી ભલા ન જાણો. જો ઉપદેશની વાત છે ને, અહીંયા તો આગળ મથાળું જે રીતે લીધું કે એનો ઉપદેશ, એમ ઉપદેશાત્મક કથન કેટલું બધું કરતા આવ્યા છે સાથે ને સાથે. કે છે કે જેનાથી જીવને દુઃખ થાય છે એવા આશ્રવ તથા બંધને કદી ભલા ન જાણો, તેને છોડીને સમ્યક દર્શન આદિમાં વર્તો એવો ઉપદેશ છે. જીવના અસંખ્ય પ્રદેશો ચંચળ બને એટલે કે યોગનું કંપન થાય ત્યારે મન, વચન કે કાયા જે નિમિત્ત હોય તેવા પ્રકારનો યોગ કહેવાય છે. એ વખતે જે નિમિત્ત હોય એ પ્રકારનો યોગ કહેવાય. મનોયોગ કે વચન યોગ કે કાય યોગ કહેવાય. કંપન જે છે એ તો આત્મપ્રદેશોનું થાય છે, પણ એમાં જે નિમિત્તો હોય એનો યોગ કહેવામાં આવે છે. અને તેનાથી કર્મો આવે છે. એટલે કે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે એ આપણે કહીએ છીએ ને યોગને કારણે. તથા મિથ્યાત્વ, કષાય આદિ મલિન ભાવો વડે તે કર્મમાં સ્થિતિ અને અનુભાગ રૂપ બંધન થાય છે. કંપનને કારણે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે અને મિથ્યાત્વ, કષાય આદિ મલિન ભાવો વડે
એમાં સ્થિતિ અને અનુભાગ રૂપ બંધન થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવને મિથ્યાત્વજનિત આશ્રવ બંધ નથી. એને બંધ તો પડે છે, કેમ કે એને પણ યોગ છે અને એને પણ શુભભાવ વગેરે હોય છે, પરંતુ સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વજનિત આશ્રવ બંધ નથી. મિથ્યાત્વજનિત આશ્રવ બંધ નથી એટલે એને કેવા બંધ પડે? એને અનંતાનુબંધીના બંધ ક્યારેય પડે નહીં. પણ હજી અવ્રત આદિ છે, ચોથા સંસ્થાનમાં છે તો હજી અવ્રત આદિ છે, તો તેટલા આશ્રવ બંધ છે. પણ તેને તે દુઃખરૂપ જાણી, સ્વભાવથી વિપરીત જાણીને એ સમજે છે. એટલે એ રુચિપૂર્વકના નથી. એ રુચિપૂર્વકના નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ આશ્રવ અને બંધ વગરનો છે. મૂળ વસ્તુનો વિચાર કરીએ તો આત્મામાં તો ક્યાંય કોઈ ગુણ એવો નથી કે જેને કારણે આશ્રવ થાય ને બંધ થાય. એના વિનાનો જ છે અને તેને જ તે ઉપાદેય સમજે છે. જ્ઞાની ધર્મી તો એને જ ઉપાદેય સમજે છે. પુરુષાર્થની નબળાઈને કારણે એવા શુભભાવ વગેરે થાય છે, પણ એને એ રુચિપૂર્વક કરે છે કે એને ઉપાદેય માને છે, એવી વાત હોતી નથી. આ રીતે 7 તત્વમાં આશ્રવ અને બંધ દુઃખદાયક હોવાથી તેને છોડવા જેવા કયા. હવે તેની સામે સંવર અને નિજરા તત્વ સુખદાયક હોવાથી આદરવા જેવા છે એમ કહે છે. સંવર તથા નિજરા તત્વનું વર્ણન એટલે જે આ ત્રીજી ઢાળની 9મી ગાથાનો બીજો ભાગ ઉત્તરાર્ધ જે છે ને એની પર ગુરુદેવે વિસ્તાર કર્યો છે. આપણે ગ્રંથમાંથી તો એ કર્યું છે, તો એ વિસ્તાર આપણે લઈએ પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં. ગુરુદેવ કહે છે કે શુદ્ધ ઉપયોગ અને વિતરાગતા રૂપી આત્માનું જે વહાણ, શુદ્ધ ઉપયોગ અને વિતરાગતા રૂપી આત્માનું જે વહાણ, તેમાં મિથ્યાત્વ રાગ આદિ છિદ્રો વડે કર્મરૂપી પાણી આવે છે તે આશ્રવ છે. કર્મરૂપી પાણી આવે છે તે આશ્રવ છે. કેટલી સરસ રીતે ઉપમા આપીને સમજાવ્યું. સમ્યક દર્શન પૂર્વક શુદ્ધતા અને વિતરાગતા થતા તે છિદ્ર બંધ થઈ જાય છે. એટલે કર્મનું આવવું અટકી જાય છે તે સંવર છે. કર્મનું આવવું તે આશ્રવ અને કર્મનું ન આવવું તે સંવર. અને જેમ નૌકામાં ભરાયેલું પાણી બહાર ઉલેચી નાખે તેમ તપ દ્વારા વિશેષ શુદ્ધિ થતા આત્માથી કાર્યો ઝરી જાય છે તે નિજરા છે. એટલે જે પેલા કર્મો છે તે ખરી જાય છે એ નિજરા છે. આવા સંવર નિજરા તે જીવને સુખનું કારણ છે, માટે તેનું સદા આચરણ કરવું. હવે વધારે સમજાવે છે કે પહેલા સંવર શું અને નિજરા શું તે બરાબર ઓળખવું જોઈએ. સંવર નિજરા કઈ શરીરની અવસ્થા વડે નથી થતા. શરીરની ક્રિયા વડે સંવર નિજરા થતા નથી. જીવના ઉપયોગની શુદ્ધતા અને તેની વૃદ્ધિ, તેના વડે જ જીવને સંવર નિજરા થાય છે. શરીરની ક્રિયા વડે થતા નથી. એવી જ રીતે જીવના જે ભાવ જે છે, શુભ કે અશુભ ભાવ, એના વડે પણ સંવર નિજરા થતા નથી. તો સંવર નિજરા જે થાય છે એ તો જીવના ઉપયોગની શુદ્ધતા અને એની વૃદ્ધિ, તેના વડે જ જીવને સંવર નિજરા થાય છે. શુદ્ધ ભાવે જ સંવર નિજરા હોય. તપના બળથી નિજરા થવાનું કહ્યું તે પણ ચૈતન્યની ઉગ્ર શુદ્ધતા રૂપ તપ છે. બાહ્ય તપની એમાં વાત નથી. સાથે બાહ્ય તપ હોય ભલે, પરંતુ જે નિજરાની વાત તપને માટે કહેવામાં આવી છે, તો એ તપ કયા તપથી નિજરા થાય છે? તો એ અભ્યંતર તપ, એ તપના બળથી નિજરા થવાનું કહ્યું છે. અને એ પણ એ ચૈતન્યની ઉગ્ર શુદ્ધતા રૂપ તપ છે અને તે સદાય આચરવા જેવી છે. એવું તપ કરવા જેવું છે. દેહથી ભિન્ન ચૈતન્યને તો જાણે નહીં અને દેહને સૂકવી અને નિજરા કરવા માંગે. સૂકવીને એટલે શું? ખોરાક ન લે અને દેહ પછી કૃશ થઈ જાય એમ. દેહથી ભિન્ન ચૈતન્યને તો જાણે નહીં અને
ખોરાક ન લે અને એમ પછી દેહ કૃશ થતો જાય, ક્ષીણ થતો જાય, એ પ્રમાણે દેહને સૂકવી અને એમ માને કે નિદ્રા થાય છે, એમ નિદ્રા કરવા માંગે, તો ગુરુદેવ કહે છે કે તેને સાચી નિદ્રા હોતી નથી. નિદ્રા તત્વને તે ઓળખતો પણ નથી. તો આ વાત થઈ એટલે પ્રશ્ન કર્યો, કોઈ એકલું શુદ્ધ આત્મતત્વ માને અને આ બધું ન માને તો પેલાને આટલી 7 તત્વની વાત ને 9 પદાર્થની વાત જે છે ને એને સમજવી, એમાંથી પ્રયોજનભૂત વાતને યાદ રાખવી, આ બધું જાણે કે એને અઘરું પડ્યું, એટલે એને ટૂંકું કરવું છે. એકલું શુદ્ધ આત્મતત્વ માને અને આ બધું ન માને તો એમ આ બધું આમાં શું, આ બધું કેટલી વાત છે, 7 તત્વ ને 9 પદાર્થ ને આ બધી વાત કેટલી વાત છે, આમાં એટલી મોટી કઈ વાત છે કે પ્રભુ તને એને સમજવી, યાદ રાખવી, એમાં તને તકલીફ પડે એવું શું છે? ગુરુદેવ કહે છે ઉત્તરમાં કે ભાઈ, શુદ્ધ આત્માને જે ખરેખર જાણે તેના જ્ઞાનમાં આ બધા તત્વોનો સ્વીકાર પણ આવી જ જાય છે. પણ એકલા શુદ્ધ આત્માને માનશે કેવી રીતે? એને ખબર કેવી રીતે પડશે કે શુદ્ધ કોને કહેવું? એટલે આ બધું જે તત્વનો નિર્ણય કરવો એ બહુ જરૂરી છે. તત્વ નિર્ણય વિના સમ્યક દર્શન કેવી રીતે કરે? મૂળ વાત તો આ છે. એ કહે છે કે શુદ્ધ આત્માને જે ખરેખર જાણે, આ તો ખરેખર જાણવાનો પુરુષાર્થ જયારે કરીએ તો શરૂઆતમાં બીજું બધું હોય કે ના હોય. કોઈ કઈ થાય કે બસ હવે ડોક્ટરનું જ્ઞાન જ છે, મેડિકલનું જ્ઞાન, હવે એમાં દવા આપવી એટલી જ વાત છે, તો આ બીજું બધું સાયન્સ ને આ બધું મેથેમેટિક્સ ને આ બધું શુક્રા ભણાવો છો 12મા સુધી ને પછી પાછું થોડું સાયન્સ વધારે ને, અથવા તો 11માં પછી 2 વર્ષ સાયન્સ ને ત્યાર પછીથી મેડિકલ, એના કરતા સીધું મેડિકલ જ ભણાવો ને. એમ કે કોઈ એમ કે અમને સીધું જ ઇન્જેક્શન આપતા શીખવાડી દો, દવાના નામ આપી દો, કયા રોગમાં કઈ દવા વપરાય, વાત પૂરી થઈ ગઈ. આના જેવી આ વાત છે. ભાઈ અહીંયા તો બીજી રીતે ગુરુદેવે પછી વાત લીધી છે કે ખરેખર જે આત્મતત્વને જાણે એને તો બધું આવી જાય છે. એટલા માટે ત્યાં દેડકા વગેરેના ઉદાહરણથી વાત કરવામાં આવી ને ભાવ ભાષણ તરીકે વાત કરવામાં આવી. પણ માનવાની અપેક્ષા એકલું શુદ્ધ આત્મતત્વ એમ જ માનીને બેસી રહેશે તો નિશ્ચય આવાસી થઈ જશે. એ વાત પણ સમજવી પડે ને. અહીંયા કહે છે કે ભાઈ, શુદ્ધ આત્માને જે ખરેખર શબ્દ મૂક્યો ને એમાં બધું આવી ગયું. શુદ્ધ આત્માને જે ખરેખર જાણે, અનુભૂતિ સહિત જાણે તો જ ખરેખર જણાય ને. તો તેના જ્ઞાનમાં આ બધા તત્વોનો સ્વીકાર પણ આવી જ જાય છે. શુદ્ધ આત્મા હું છું એમ જાણ્યું ત્યાં તેનાથી વિરુદ્ધ એવા રાગાદી અશુદ્ધ ભાવો હું નથી એમ નાસ્તિથી વાત પણ સાથે આવી જ જાય છે. એમ પણ જાણ્યું, પણ શુદ્ધ આત્માનો અનુભવ થયો એવું જાણ્યું ત્યારે શુદ્ધ આત્મા હું છું એમ જાણ્યું તેનાથી વિરુદ્ધ એવા રાગાદી અશુદ્ધ ભાવો હું નથી એમ પણ જાણ્યું. એટલે તે રાગાદીને આશ્રવ બંધને એ જાણ્યા. ભલે તેને આશ્રવ વગેરે શબ્દ ના આવડતા હોય પણ તેના નિષેધનો ભાવ તો જ્ઞાનમાં વર્તે જ છે. આ તિર્યંત માટે જે વાત કરી એ અપેક્ષાથી વાત અહીંયા લીધી છે. પણ તિર્યંતને એવા જ્ઞાન થાય છે તો પૂર્વે એને આ બધું કર્યું છે, એમને એમ નથી હોતું. અત્યારે વર્તમાનમાં એ તિર્યંત છે અને એને સમ્યક દર્શન થયું છે, એ અપેક્ષા આ છે. એટલે અત્યારે ભાવ ભાષણની વાત કરી છે. પણ આપણે જયારે કોઈ વખત આનો વિચાર જ ના કર્યો ને સીધા હું શુદ્ધાત્મા એમ બેસી જઈએ તો વાત નહીં બને પ્રભુ. એટલે આ વાત અહીંયા કાઉન્સમાં મૂકી છે. ભલે તેને આશ્રય વગેરે શબ્દો ના આવડતા હોય પણ તેના નિષેધનો ભાવ તો જ્ઞાનમાં વર્તે છે, એ કાઉન્સમાં મૂકી છે. ગુરુદેવ તો અહીંયા આગળ કહે છે કે તથા શુદ્ધ આત્માને ઓળખતા તેના અનુભવમાં જે વિતરાગી આનંદ આવ્યો તેને તે સારો અને ઉપાદેય જાણે છે અને તે જ સંવર નિજરા છે. એટલે સંવર નિજરા મોક્ષનું જ્ઞાન પણ તેમાં આવી ગયું, ભલે નામ ન આવડતા હોય તો. એ અપેક્ષાથી આ વાત લીધી છે. પણ તમે એમ કહો કે ના આ બધાને બદલે હું એક શુદ્ધ આત્માને જાણું છું તો એમ વાત બનતી નથી. અને એ વાત પહેલા ગુરુદેવે સમજાવી દીધી કે આ તત્વોને જાણશે તો નિર્ણય થશે ને. જીવને સુખ દુઃખનું કારણ પોતાનો ભાવ છે. સમ્યક્ત્વ આદિ વિતરાગ ભાવ તે સુખ છે, મિથ્યાત્વ આદિ ભાવો તે દુઃખ છે. લીલીછમ વનસ્પતિ પવનમાં લહેરાતી હોય તે વખતે પણ
તે એકેન્દ્રિય જીવો અનંત દુઃખ વેદી રહ્યા છે. માથે 1000 મણની શીલા પડી હોય, શરીર છુંદાઈ ગયું હોય, છતાં શરીરની એવી પ્રતિકૂળતા વખતે પણ જીવ સમાધાન કરી અને અંદર શાંત અનાકૂળ પરિણામ રાખી શકે છે. કેમ કે શરીરથી જીવ જુદો છે અને જેને એવા પરિણામ થયા છે એને એવી ક્ષમતા પણ રહી શકે છે. લોકો તો બહારથી જુએ કે શરીર છેદાયું ભેદાયું માટે તે જીવ ઘણો દુઃખી, પણ એ જ સંયોગ હોવા છતાં શાંત પરિણામ વાળો સમ્યક દ્રષ્ટિ જીવ દુઃખી થતો નથી. અંદર જેટલા મિથ્યાત્વ આદિ કસાય ભાવો છે તેટલું જ જીવને દુઃખ છે, અને સમ્યક્ત્વ આદિ નિરાકુળ ભાવ તે જ સુખ છે. આત્માનો આનંદ સ્વભાવ છે તેને ઓળખીને અનુભવ કરે તો જ જીવને સાચું સુખ અને આનંદ થાય છે. તેને જ આશ્રવ બંધ ટળે છે અને સંવત નિજરા થાય છે. આત્માને ઓળખવાની વાત કરી. આત્માનો આનંદ સ્વભાવ છે તેને ઓળખીને અનુભવ કરે, ઓળખવો અને પછી અનુભવ કરવો, તો જ જીવને સાચું સુખ અને આનંદ થાય છે. તેને જ આશ્રવ બંધ ટળે છે અને સંવત નિજરા થાય છે. કર્મ આવવાના કારણરૂપ મિથ્યાત્વ આદિ ભાવોને જ્યાં સુધી જીવ ન છોડે, મિથ્યાત્વ આદિ ભાવોને જ્યાં સુધી જીવ ન છોડે, તેના કોઈ પણ અંશને શુભરાગને પણ ભલો જાણે, એને પણ સારો જાણે, ત્યાં સુધી જીવને સંવત નિજરા થાય નહીં. કેમ કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળતી જ નથી, શુભ ભાવમાં સંતોષ આવી જાય છે. આગળ અહીંયા એક સરસ વાત કરી છે ગુરુદેવે કે પૈસા આવે કે જાય તેને કારણે જીવને સુખ દુઃખ નથી. પૈસા આવે કે જાય તેને કારણે ખરેખર જીવને સુખ દુઃખ નથી. છોકરો જન્મે કે મરે તેને કારણે જીવને સુખ દુઃખ નથી. શરીર નિરોગ હો કે રોગી તેને કારણે જીવને સુખ દુઃખ નથી. આપણે આમાં બધામાં સુખ દુઃખની કલ્પના કરીએ છીએ. એટલે ગુરુદેવે આ મુખ્ય 3 વાત લીધી. ગુરુદેવ કહે છે કે અરે જીવ, તારો આનંદ સ્વભાવ છે તેનું ભાન કરતા તું સુખી છો. પૈસા આવ્યા એટલે સુખી છો એમ નથી, અને તારો આનંદ સ્વભાવ છે તેનું ભાન કરતા તું સુખી છો, તો તેને ભૂલે એટલે દુઃખી. તેને ભૂલે તું દુઃખી છો. અરે ભાઈ, તું દુઃખી તારી ભૂલથી અને વાંક કાઢે બીજાનો, તો તારું દુઃખ ને તારી ભૂલ ક્યાંથી છૂટશે? તારી ભૂલ તેમજ ભૂલ વગરનો જ્ઞાન સ્વભાવ તે બંનેનો સ્વીકાર કરતા, એટલે ભૂલનો પણ સ્વીકાર કરવો અને પોતાના જ્ઞાન સ્વભાવનો સ્વીકાર કરવો. આ ભૂલ છે અને જ્ઞાન સ્વભાવથી એ જુદું છે. આ ભૂલ હતી, એવી ભૂલ હવે નથી કરવી, જ્ઞાન સ્વભાવનો સ્વીકાર કરે. તો એ બંનેનો સ્વીકાર કરતા જ સ્વભાવના આશ્રયે ભૂલ ટાળી અને નિર્દોષતા થશે, એટલે સુખ થશે. એ જ સુખની પ્રાપ્તિનો ઉપાય છે, સુખની પ્રાપ્તિનો એ જ માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, સમયસારની ગાથા વગેરે પણ લીધા છે, આગળ પણ બીજી વાતો ઘણી લીધી છે. તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.